ભાઈબંધ મળી ગયો. તાર નામ શું ભાઈબંધ? એવડો ઊભો છે, અડધોય નહીં ખૂટ્યા. ખડજો ખાલી. દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે જોઈ લો આજ ગાવું કેટલા વાગે 10 સાડા 10 ઉપર થઈ ગયું છે. 10:30 જ થયા. ત્યારે છે ગાવું આકી બધા જોઈ લો. આ સંજયભાઈ મોય રાયલા જાય ની ગાવું લઈ આપણી વિપુલભાઈની પાછળ આવેલી આવે જોઈ લો લાઈનમાં. ત્યાંથી નહીં હાલે, એક સાઈડમાં લાઈનમાં આવેલી આવી છે. વિપુલભાઈ હમણાં આવે છે એટલે મહેમાન આવ્યા છે એટલે ગયો છે. ગુજરાતમાંથી આવ્યા છે ગાવું ભરીને. અહીંયા ગુજરાતમાંથી અહીંયા અત્યારે ગાવું આવી છે. કાંઈ વાંધો નહીં, ચા પાણી પીવા ગયા છે. અને સંજયભાઈ મોર છે એની પાછળ આપણે ગાવું લઈને એ કી બસ જાય કી બસ ન જાય કોને ખબર. વિપુલભાઈ આવે કે ના આવે જેનું કાંઈ નક્કી નહીં. ચા પીવાનું બાનું લઈને ગયો છે, હવે આવે ક્યારે આવે કોને ખબર. તો કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો ઓલા બધા વયા ગયા મોર ને આપણે પાછળ આપણી ગૌ વાળીને ઘડીક વાર આકલ મારી દે એટલે પોળવા મળ્યું છે. એ બધા મોર વયા ગયા, એની ગૌ હોય ને ઘેરા બધાને એટલે કાંઈ ભેગી ઊભી મોર પોળે નહીં, ક્યાંય હલ્યું જ જાય. એ બધા વહી ગયા, હાલતા થઈ ગયા મોર. અને આપણે જો માર્ગમાં અહીં બેઠા અને ગૌ એની રીતે પડી એ નિરાયતે થોડીક ઊભી છે. એ તો ઊભી રહે, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. એટલી તો ઊભી રહે. ઓલા બધા ગયા મોર ભાઈ એની વાહું અહીં જાવી, આકલ રાખતા રાખતા જાવી. વાહે નથી જવું, હજી ખાડામાં જવાની ઈચ્છા છે. પૂરી થઈ ગઈ તો ગાવુંની કાલની ગાવું થોડીક વીચ્યું છે ને એટલે ગાવું પાણી પીને ઊભી રહી ગઈ. ઊભી હું હાલ સરવા મળી એટલી ઊભી છે 3-4. બીજી અહીંયા પાળે તગડીને તો સરવા મળી. હવે એને પાછી લઈને જવી છે ગામ સાઈડ, થોડીક 1-2 ખેતરવા ગામ સાઈડ લઈને જવી ને પછી ખાડામાં જવાનું છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો મિત્રો આપણે જો ગામ સાઈડ ગાવું લઈને આવેલા જઈએ. કોઈક સામું મેળવે ને તો કે ક્યાં આવેલા ઘરે જશો અત્યારમાં, હજી 11 વાગ્યા જ તા કે જોઈ લે. પણ ઘરે નથી જતો એને કંઈ જાવી છે સારો. આજે ગામ સાઈડ સારો જાવી છે. 3 કિલોમીટર વાવે તળાવે પાણી પાઈને હવે ગામ સાઈડ હેલી જ જાય. આ 2 ખેતર વટી ગયા, હવે 1 ખેતર રહ્યું છે. એ વટી જાય પછી ગટરમાં ચડાવી દેવી મિત્રો. પછી જાવી તમને બતાવું તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને જેવું ખડ છે આમ કરતાં સારું છે. આમાં તો કંઈ દેખાતું નથી બહુ. ખડ સારું છે ખાડામાં. 2 ખાડા 3 ખાડા છે પણ આપણીથી 2 ખાડા જ નહીં ખૂટે ગાવુંથી. આપણીથી હું જો આલી આવે દેખી આપણે અહીં ઓલા જાપેથી ચડાવવાની ઓલા વાસળી રહી ત્યાં એ જાપે જ નથી ચડાવવા. આગળ એક ડાયરેક્ટ નળીમાં જ ઉતરી જાય ને એવી રીતે. તો મિત્રો આ ગટરમાં જોઈ લો ચડાવી ગાવું. ખડ સારું છે, હમણાં કોઈ આવ્યું નથી આ ગટરમાં એટલે આપણે આજે આવ્યા છે. ખડ જોઈ લો સારું જ થઈ ગયું હમણાં ઘાટીને બધું. બકરાવાળું કોઈ નથી આવ્યું, બકરા ખાઈ જાય ખડ. આપણે બધી ગાવું પડી છે જોઈ લો, ભેડે ને હેઠે ને બધી. અને એક ખાડો આવે ત્યાં તો આપણે જવું નથી. આ પહેલો ખાડો આવે ત્યાં ઉપરવા બીજે જાતા નથી ને કોઈ દિવસ કોઈ ત્યાં. એ ખાડામાં જવાનું છે આજ. ચલો કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો વ્લોગમાં. ઠેઠ લગી મજા આવશે તમને, જોતા રહેજો. ગયો અહીં શરૂ. તો મિત્રો હું કહેતો હતો ને આ એક પહેલો ખાડો જોઈ લો. એમાં મેં કીધું કાંઈ નથી તો છે એ આમાં જ છે જોઈ લો. માલ બધો અહીંયા સારું થઈ ગયું કાંઠો. આમાં અંદર એક ખાડામાં સારું થઈ ગયું. અને આપણે આ જાવું નેળમાં, તમે બ્લોગ જોયો હોય તો બકરા લઈને આ નેળમાં આવ્યો જ મહેંદીવાળો. જોતા હશે દરરોજ એને ખબર જ હશે કે બકરા લઈને આવ્યો હતો. અહીંયા એ જ નળ છે આ મહેંદી તે લઈને આવ્યો હતો ને હું વિરમભાઈ બે. આ એ જ છે. ઉભા રહ્યો કેમેરો સાફ કરી નાખો. આ એ જ નળ હવે દેખાય. હવે દેખાય છે ને રેડી. કાંઈ વાંધો નહીં. હવે તડકો વયો ગયો, સાયો થઈ ગયો, વાદળ સાયું વાતાવરણ છે જોઈ લો. વરસાદ આવી છે કે શું થાય કેને ખબર. અહીંયા ખડ નથી એવું બધું જોઈ લો. આ પાળે છે ચેક. કાંઈ વાંધો નહીં. તો વાસળું સડી જશે, ખાઈ જાય છે. નાને તો બી ડૂબો બહુ ખંજોળ આવતી લાગે. તો મિત્રો આ ગટરમાં ઉપર આ ખડ સારું આવ્યું જોઈ લો.
આ ખડ કાંઈ ઘટે નહીં. ઘઉં ખાવા હાટું જ લાવ્યા છે ઘઉં ને. આ બાવળીઓ વટીને આવ્યું પછી એક બાવળીઓ ને આંકડો એ વટીને આવ્યું ને કંઈ ઘટે નહીં એવું ખડ છે. હજી થોડીક જ છે એવું ગટર, બહુ લાંબી નથી. હવે થોડીક સારી લેવી ને આવું ખડ હોય ને ઘડીકમાં ઘઉં ધરાય રહે, કાંઈ વાંધો નહીં. હું આમાંથી સારીને પછી ખાડામાં જાઉં, 2 કલાક ખાડામાં સારીશું તો બપોર બે આપણે આમાં હાંકીને જવાના હે. જોઈ લો, એક સાઈડ તાર છે એક સાઈડ આવું ખુલ્લું, એટલો જ ગાળો છે. એટલા ગાળામાંથી હાંકીને જવાના છે ઢોરને. કેમ ભૈયા જાય કોમેન્ટ કરો તો મિત્રો, કોમેન્ટ કરો ફટાફટી. એટલામાંથી ઘઉં વહી જાય ઓલી સાઈડ, ઓલી ઓવડી દેખાય ત્યાં લગી જ જવાનું છે. ત્યાં ખાડો આવી જાય તા તો ત્યાં તો ગયા હોહરવા જાય, કપા અડીને નતો તોય અહીંયા આવતા કપા હાવ અડીને થતો તોય મોર આવી ગયું આવું. અને ખડ જોવો તમે, ખાલી કોમેન્ટ કરો કેવું ખડ છે. જો ઘઉં ઊભા ખાય છે. હજી આગળ એવું ને એવું છે. આ વાહેલા લેતા જાય ને કે આ ઝાપો ખુલ્લો ઘરી જાય, બધા ભેગા લેવા પડે. તો ચલો કન્ટિન્યુ આગળ બતાવું તમને. મને એમ છે ખાડો સારો છે, મારક કાંઈ ઘટે નહીં એવો છે. ખાઈ ગયો અહીંયા વાહે મારક તમને બતાવું. આગળનો વ્યૂ કાંઈ ઘટે નહીં. જોઈ લો ઠેઠ લગી આ ખાડા લગીને આવો ને આવો છે. તો ચલો આપણે એક રીલ્સ ઉતારી લઈએ. એક તો ઉતારી લીધી, હજી 2-3 મૂકી દેવી. 2-3 એને ઓછી લાગે મને. ખડ કાંઈ ઘટે નહીં એવું છે. બ્લર થઈ ગયો, ખડ મોટું છે ને એટલે બ્લર થઈ જાય, નકર થાય નહીં બ્લર, મને ખબર છે. જોઈ લો. તો ચલો કન્ટિન્યુ રહેજો. ખાડે પૂછશે તો ઊભ્યું રહે. મિત્રો આપણે ખાઈને વાત કરતા હતા. આ ખાડો જોઈ લો, કોઈ નથી. આખા સોમાનો હાજો છે. જુઓ એમને હજી હળિયું પાકી ગઈ છે, ઉપર હળિયું આવે ને બધી પાકી ગઈ છે. ને અહીંયા જોઈ લો નળ મૂંડી નહીં, હાવ લાલ કરી દીધી. હવે આ ખાડામાં જાય ધીમે ધીમે ઉતારવી. જોઈ લો. ચલો હમણાં તમને આખો ખાડો બતાવી. હે રેવા દે, બોલો તો ભડકાવે ગાઉને. ગાઉ બધી આમ રહી ગઈ. અહીંયા હાલ વાત કર. જો આ ખાડો હે. ભાઈબંધ મળી ગયો. તાર નામ શું છે ભાઈબંધ? નામ તો દે. એ આપણો ભાઈબંધ છે ભાઈ. જોઈ લો આ ખાડો હે આખો. જોઈ લો તમે કેવડું ખડ છે. એમાં બધી ગવું જોઈ સોટી છે એક ધારે. 1 કલાકમાં બઠ્યું. ઓલી તો સાયા જાય, એનું પૂરું થઈ ગયું. ઓલી આમ સાયા જાય છે. આ ખડ જોવો તમે. કા ભાઈબંધ કેવું છે ખડ? કેવું છે કેને કહી દે, 2 શબ્દો બોલ. તો મિત્રો આપણને જાય કુંડી મળી ગઈ છે. ઘઉં પીવું હોય ને તો મોટર ચાલુ કરીને કુંડી ભરી લેવી, પાઈ લેવી એવું છે. ખાડો જોવો આખો તમે કેવડો ઊભો છે. અડધોય નહીં ખૂટે. આ ખડ જોવો ખાલી તમે. ઓલા પણ રીલ્સ ઉતારી દીધા આપણે ખૂણે. આનું પૂરું થઈ ગયું બધા સાંઈ ભાઈ. પૂરું હવે આવો 1.5 કલાકમાં પૂરું થઈ જાય. ખડ જ એવડું છે. જો ઓલો માર્ગે જાય છે, પાછી માર્ગે ત્યાંથી વાળવી જાય, પાછી આમાં લાવી દે. ખડ ખાઈ જાય. તો ચલો. તો મિત્રો ગાઉ આ કાંઠે નહોતી ચડતી, હવે બધી એક આ ભેગી કરીને ચડાવી છે. ઓલા કાંઠે થોડીક સાંઈથી તગડીને ત્યાં આવેલી. કાંઠા પૈસા થોડી ગાઉ એ અડધો કાપલો કરી નાખ્યો. એકમાંથી અડધા કરી નાખ્યા. ઓલા અડધા આમ ને અડધા અહીંયા. વીસમાં પછી એમનો માનતા ખડ છે. કાઢી શકું કાઢી. આ બધું ખડ જ છે. હા કાંઈ ઘટે નહીં એવું ખડ છે. આમે હજી મારક છે, ન્યાય ખડ એવું છે. કાંઈ ઘટે નહીં એમાં. આજ ગાવું બિહાર દઈશ. ઓલા સાંઈ આવીને બિહાર દઈશ. ઓલી કુંડીએ પાણી પાવું છે. લાઈટ આવે ને એટલે હમણાં 1:30 વાગ્યો, 2 વાગે લાઈટ આવી જાય ત્યારે પાઈ લેવું. અહીંયા સડી જાય ને તો સારું છે. આ ભેડો બહુ ઊંચો છે, ઓલો ભેડો થારો નીચો છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો. આ ખડ જોવો તમે ખાલી. આખા સોમાનની માલપા હાવ હાજુ 4 મહિનાનું. હજુ એ અત્યારે મારે ગાવું ખાય તો એ ખાય છે. પાકી ગયેલું છે એટલે થોડું ખાય, બીજું નહીં. કૂણું હોય નહીં ખાય, બાકી નહીં ખાય. કારણ કે 4 મહિનાનું પાકી ગયેલું ખડ ન ખાય ગાવું. જો કળશું લાગવા કરે એટલે ન ખાય. આ વેલો બેલો ને એવું બધું લીલું હોય ને એ ખાય થોડું. આમ કૂણું હોય ને એવી રીતના.
તો ચલો આપણે પાછી કાંઈ રીલ્સ ઉતારી નાખીએ ફિલ્ટર નાખીને. તો ચલો કન્ટિન્યુ 5 રીલ્સ મૂકવી આખો દિવસ. મિત્રો આખા ચોમાહાનો ખાડો હાજો હતો ને થોડોક મારા ગામ જાય છે મારે કંઈ સારી લેવી ના ખાડો યાદ રહી જવાનો. કોઈ નથી આવ્યું પહેલી વાર હું આવ્યો હાવ પહેલી વાર. જો તો ખડે કેવું થઈ ગયું હળિયું જેવું હાવ. ના એટલું મારક સારી લેવી પછી વૈયા જ આવી. બીજું ગાવું કાંઈ પોળતી છે નહીં બહુ, એનું મન નથી આવું પૂરું થઈ ગયું. આવીને ત્યારે લે ને લે મારક આખો ઢાળી નાખ્યો. આવડું ખડ હતું મારકમાં એ બધું ખાઈ ગયું. આકલ મારતા હોય ને સાફ કરી ગયો એટલે ખાડામાં બહુ કંઈ ખાધું નહીં. હજી જો એક પાળો એમના ઊભો છે ઓલો આ પાળો એ પાળે અહીં લગી જ ગઈ ઓલી ગાવું દેખાય ને ત્યાં લગી આગળ ગયા જ નહીં. એટલે કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો. આપણે એટલા અહીંથી પાછા મારીને હાલ્યા જ એવી પાછા આવ્યા જ નથી ખપાને